રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માળિયાહાટીના ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી હતી અને ડેમ 90% સુધી ભરાયો હતો। જ્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો ભાખરવડ ડેમ ઓવરફ્લો થઈ શકે છે। ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ રહી છે, ત્યારે રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં જાહેર રજા કરવામાં આવી છે। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14% થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા 2 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે।